વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે અર્ધાયુષ્ય સમય. અર્ધાયુષ્ય સમય એટલે સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધાયુષ્ય સમય કહે છે. અર્ધાયુષ્ય સમયનો મતલબ એક ઉદાહરણ આપું. માનો કે કોઈ તમે પ્રક્રિયક લીધો છે, એની સાંદ્રતા 2 મોલર છે. હવે એ પ્રક્રિયકમાંથી શું બનશે? નિપજ. તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે કે નહીં? સમજો કે કોઈ પ્રક્રિયા લીધી A to B, આની સાંદ્રતા 0.2 મોલર લીધી. હવે સાંદ્રતા ઘટીને 1 મોલર થાય, કારણ કે એમાંથી તો શું બનશે? B બનશે. તો એની સાંદ્રતા શું થશે? ઘટશે. અને ઘટવા માટે લાગતો જે સમય છે, સમય, એને આપણે શું કહીશું? અર્ધાયુષ્ય સમય. તો પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને આપણે શું કહેવાય? અર્ધાયુષ્ય સમય. દાખલા તરીકે સમજો કે કોઈની સાંદ્રતા 10 મોલર છે, તો 10 માંથી 5 થાય તો એ અર્ધાયુષ્ય સમય કહેવાય એનો. પછી 5 માંથી અઢી થાય તો પણ અર્ધાયુષ્ય સમય કહેવાય. જો 10 મોલર થી 5 થાય તો એનો અર્ધાયુષ્ય સમય 10 મિનિટ હોય. તો પછી 5 માંથી અઢી થાય તો એનો અર્ધાયુષ્ય સમય 10 મિનિટ હોય. અડધી થવા માટે લાગતો સમય 10 માંથી 5 થયો તો સાંદ્રતા અડધી થઈ. 5 માંથી અઢી થઈ તો પણ સાંદ્રતા અડધી થઈ કહેવાય. તો સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને શું કહેવાય? અર્ધાયુષ્ય સમય. હવે હું પૂછું કે 2.5 માંથી 1.25 થવા માટે લાગતો સમય કેટલો? તો એ પણ કેટલો આવશે? 10 મિનિટ આવશે. એટલે તમારે ધ્યાનમાં લેવાનું છે, અર્ધાયુષ્ય સમય એટલે સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધાયુષ્ય સમય કહે છે. એટલે આપણે પહેલા સમજીએ કે કોઈ પ્રક્રિયા છે A to B, બરોબર? એમાં પ્રારંભિક સાંદ્રતા કેટલી છે પ્રક્રિયકની? R0. અર્ધાયુષ્ય સમય સાંદ્રતા RT કેટલો થશે? RT અર્ધાયુષ્ય સમય એટલે શું? સાંદ્રતા અડધી થવાની. અડધી મતલબ જે છે એના કરતા અડધી એટલે ભાગ્યા 2 જેટલી થશે. તો RT કેટલો થશે? R0.2 જેટલો થશે કે નહીં થાય? આ જ વસ્તુ શૂન્ય ક્રમ માટે જોઈએ. ચલો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર આપણે જોઈએ. T બરાબર R0 માઇનસ RT અપોન K. હવે અર્ધાયુષ્ય સમય માટે જોઈએ છે તો શું થશે? R0 તો આપેલા જ હોય. RT કેટલો થાય? સાંદ્રતા અડધી કરવાની છે આપણે, R0/2 જેટલી. K લસા લઈ લો, શું થશે? 2R0 માઇનસ R0 અપોન 2 ક્યાં જશે? નીચે. 2K ગુણાકારમાં લઈ જાઓ નીચે. 2R માંથી R0 જાય તો અર્ધાયુષ્ય સમય કેટલો આવશે? R0 માઇનસ 2K જેટલી. જો થયું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય 2R0 માંથી R0 જાય એટલે R0 વધશે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શોધવા માટેનું સૂત્ર થયું. એક આ સૂત્ર યાદ રાખજો. એ જ વસ્તુ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જોવાનું છે. R0 એટલે શું? પ્રારંભિક સાંદ્રતા. RT મતલબ T સમય સાંદ્રતા. પણ એ T સમય નથી લેવાનો, અર્ધાયુષ્ય સમય લેવાનો છે. તો T ની જગ્યાએ શું લખીશું આપણે? અર્ધાયુષ્ય સમય T1/2 2.303 K log R0 અને RT કેટલો થાય? અર્ધ. કેટલો થશે? R0/2. R0 ઉડી ગયા, ઉડી જશે. 2 ક્યાં જશે? ઉપર. T1/2 upon K log 2. ચલો, log 2 ની કિંમત કેટલી છે? 0.3010. કેટલી? 0.3010. K 0.3010. તો
અર્ધાયુષ્ય સમય કેટલો આવશે? પોઈન્ટ આ બંનેનો ગુણાકાર કરો 693 અપોન કે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય શોધવા માટેનું સૂત્ર શું છે? 0.693 અપોન કે. તમારે આ સૂત્ર સાહેબ ફિઝિક્સમાં પણ આવતું હશે. તો T1R2 બરાબર 0.693 અપોન કે. એક આ સૂત્ર યાદ રાખવાનું. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના આ બે સૂત્રો યાદ, એક આ અને આ યાદ રાખવાનું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ સૂત્ર યાદ રાખવાનું છે અને અર્ધાયુષ્ય સમયનું સૂત્ર યાદ રાખવાનું છે. જો અર્ધાયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતા કે આવ્યું R0 કે આવ્યું સૂત્રમાં? ના. તો અર્ધાયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. જો પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય એનો મતલબ એ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય. અર્ધાયુષ્ય સમય અચળાંક છે એટલે ચલે મુકાય. તો શું થશે? R0. તો પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, તો શૂન્ય ક્રમની. અર્ધાયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય. શું હોય? સ્વતંત્ર. તો પ્રથમ ક્રમની હોય. એ જ રીતે અર્ધાયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા. પ્રારંભિક સાંદ્રતાનો અર્ધાયુષ્ય સમય સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો તૃતીય ક્રમની પ્રક્રિયા. ફરી એકવાર, દ્વિતીય ક્રમની હશે તો પ્રારંભિક સાંદ્રતાના ખાલી વ્યસ્ત પ્રમાણમાં. તૃતીય ક્રમની હશે તો સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો n ક્રમની પ્રક્રિયા હોય તો શું હોય? n ક્રમની તો અહીંયા શું આવશે? 1 માઇનસ n આવશે. શું આવશે? R0 n માઇનસ 1. તો પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં તો શૂન્ય ક્રમની, સ્વતંત્ર તો પ્રથમ ક્રમની, વ્યસ્ત હોય એટલે કે 2 લેશો તો શું થશે? અર્ધાયુષ્ય સમય 1/R0 થશે. 2 - 1 એટલે 1. તો વ્યસ્ત પ્રમાણમાં હોય તો દ્વિતીય ક્રમની, વ્યસ્તના વર્ગ પ્રમાણમાં હોય તો તૃતીય ક્રમની. જો 3 ના ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય તો ચોથા ક્રમની પ્રક્રિયા બનશે. તો આ રીતે આપણે અર્ધાયુષ્ય સમયને તમારે ધ્યાનમાં લેવાની છે. કોયડો 4.7 તમને આપ્યું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. એનો કે આપેલો છે. જુઓ, કે બરાબર 5.5 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. પણ જો તમને પ્રથમ ક્રમ ના લખ્યું હોય તો કે નો જે એકમ છે ને, એકમ પરથી પણ કયા ક્રમની પ્રક્રિયા છે તમને ખબર પડવી જોઈએ. અર્ધાયુષ્ય સમય શોધીશું. તો પ્રથમ ક્રમની અર્ધાયુષ્ય સમય શોધવા માટેનું સૂત્ર શું? 0.693 બાય કે. 0.693 કે મૂકી દો. 14 અર્ધાયુષ્ય સમય જો કઈ રીતે આવશે? તો ભાગાકાર કરશો એટલે 10⁻13 માઇનસ હોય તો ઉપર થશે, પ્લસ થશે. તમારે જોવાનું છે. તો આનો અર્ધાયુષ્ય સમય આપણે આ રીતે શું કરી શકાય? શોધી શકાય. હવે એ જ રીતે કોયડો આપણે 4.8 જોવાનો છે. એમાં પણ તમને આપેલો છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે કે n બરાબર 1 છે. પ્રક્રિયા 99.9% પૂર્ણ થવા માટે
99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય અર્ધાયુષ્ય સમય કરતા 10 ગણો હોય છે. 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય અર્ધાયુષ્ય સમય કરતા 10 ગણો વધારે છે સાબિત કરો. તો જોઈએ એનો આન્સરને સમજવા માટે આપણે પ્રારંભિક સાંદ્રતા લઈએ. પ્રારંભિક સાંદ્રતા કેટલી આવશે? R0 ધારી લો. કોઈ પણ પ્રક્રિયા હોય પ્રારંભિક સાંદ્રતા R0 લઈ લીધી. હવે વાક્ય રચના ધ્યાન રાખજો. 99.99% પૂર્ણ થવા માટે એટલે શું? પૂર્ણ થવા માટે એટલે શું? તો હવે બાકી કેટલી રહી સાંદ્રતા? 0.1% જેટલી બાકી હોય. પ્રત્યેક જ્યારે લો ત્યારે 100% હતો. આટલી પૂર્ણ થઈ ગઈ 99.9%. તો બાકી કેટલી રહેશે? 0.1%. તો 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય પૂર્ણ થાય 99.9% પૂર્ણ થાય ત્યારે RT કેટલો આવશે? RT તો RT કેટલો વધ્યો? RT મતલબ t સમય સાંદ્રતા હતી કેટલી? પ્રારંભિક સાંદ્રતા R0 હતી. એમાંથી વધી કેટલી? 0.1%. શું વધી? 0.1%. એટલે 0.1 ભાગ્યા 100 કરો તો આપણને શું મળશે? RT મળશે. RT ફરી એકવાર 99.9% પૂર્ણ થાય. 99.9% પૂર્ણ થાય એટલે કેટલા ટકા વધી ગયા ભાઈ? 0.1%. પણ કોના 1%? તો R0 ના 1%. તો R0 ગુણ્યા 0.1 ભાગ્યા 100 બરાબર 0.001 R0 થશે. આપણને RT મળી ગયો. ખ્યાલ આવ્યો? ચલો અર્ધાયુષ્ય સમય પણ આપણને ખબર છે. સમય શોધવા માટેનું સૂત્ર આપણને એ પછી ચર્ચા કરીએ. તો ચલો આનું t શોધવા માટેનું સૂત્ર શું થશે? 2.303 k log R0 upon RT. ચલો t બરાબર 303 k કેટલો? k એમના એમ રાખવાનો છે. એને આપણે અત્યારે જોવાનું નથી કારણ કે તમને k ની કિંમત આપી નથી. R0 કેટલા છે? તો પ્રારંભિક સાંદ્રતા R0 જ લઈશું. RT કેટલો થશે હવે? RT તો 0.001 R0 મતલબ અહીંયા t ની જગ્યાએ હું આવું લખી શકું 99.9. આનો મતલબ શું થયો કે 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય. ખબર પડી ગઈ? 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય ઉડી જશે. 0.001 એટલે 10 ની -3 ઘાત. કેટલો આવશે? 10 ની ઉપર 3 ઘાત. આની કિંમત કેટલી આવશે? લગભગ 3 આવશે. લગભગ ને 3 જ આવે. ધ્યાન રાખવાનું. તો 99.9 બરાબર કેટલો થયો? 2.303 k અને અહીંયા 3 આવશે.
99.9%. ચલો ગુણાકાર કરશો અથવા એમને એમ કિંમત રાખશો તો પણ ચાલશે. ચલો હવે અર્ધાયુષ્ય સમય કેટલો છે? 1/2 બરાબર સૂત્ર યાદ કરો 0.693 બાય k છે, અને 1 આપો અને 2 આપો. ચલો આ બંનેનો ભાગાકાર લઈ લો. t બરાબર 99.9, t અર્ધાયુષ્ય સમય 2.303 બાય k ભાગ્યા 0.693 બાય k, કે ઉડી ગયા. ચલો બંનેનો ભાગાકાર કરો. તો કેટલો આવશે એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો 2.303 ગુણ્યા 3 ભાગ્યા કરશો, જવાબ કેટલો આવશે? 10. તો t99 બરાબર 10 ગુણ્યા t1/2 થયો. ખબર પડી? તો શું થયું? 99% પૂર્ણ થવા માટે લાગતો સમય અર્ધાયુષ્ય સમય કરતા 10 ગણો વધારે હોય છે. તો આ રીતે આપણે સાબિતી આપવાની છે. ફરી એકવાર 99.9% પૂર્ણ એટલે બાકી કેટલું રહેશે? 0.1. તો 0.1 r0 પણ rt 100 મૂકશો. t 20 એ કયો આવશે? 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય, કારણ કે આપણે rt ની એક સાંદ્રતા મૂકશો એટલે આપણને આ રીતે જવાબ મળશે. હવે લખાણ સંબંધિત દાખલા 4.5 4.6 જોવાનો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો k આપેલો છે તમને. તો જો k શામાં છે? સેકન્ડ ઇન્વર્સ. દેખાય? સેકન્ડ ઇન્વર્સ મતલબ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રત્યેક 5 ગ્રામમાંથી ઘટીને કેટલો થાય? 3 ગ્રામ માટે લાગતો સમય તમારે શું કરવાનો છે? શોધવાનો છે. લાગતો સમય મતલબ t તમારે શું કરવું છે? શોધવો છે. k કેટલો? 1.15 × 10⁻³ સેકન્ડ. r0 પ્રારંભિક 5 ગ્રામ હતું, આ 3 ગ્રામ છે. t શોધો. t બરાબર 2.303 k log r0 upon rt. સૂત્રો યાદ રાખજો તો જ આવશે. 2.303 k કેટલો? 1.15 × 10⁻³ log r0 એટલે 5, rt મતલબ 3 ગ્રામ. બંનેનો ભાગાકાર કરો. આ ઘાત ઉપર જાય એટલે કેટલા થશે? 1000. 1.15 ભાગાકાર કરવાનો, પછી એનો તમારે log શોધવાનો. તો log કેટલો આવશે? 0.2219. તો t બરાબર કેટલો થશે? 3 સેકન્ડ. જવાબ સેકન્ડમાં કેમ આવ્યો? કારણ કે k સેકન્ડમાં છે. જુઓ k સેકન્ડમાં હોય સેકન્ડ ઇન્વર્સમાં, તો t પણ સેકન્ડમાં આવશે. જો k મિનિટમાં હોય, મિનિટ ઇન્વર્સ, તો t પણ મિનિટમાં આવે. હવે ઘણીવાર કે તમને એવું થતું છે ઘણા વિદ્યાર્થીઓ કે સર અહીં તો ગ્રામ આવ્યા, તમે સૂત્રમાં તો સાંદ્રતા શબ્દ લખતા હતા. સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર. તો અહીંયા ધ્યાન રાખો, તમે આને લિટર વડે ભાગો, આને લિટર વડે ભાગો, તો અહીંયા છેલ્લે લિટર તો શું થઈ જવાના છે? ભાગાકારમાં આને લિટર વડે ભાગો, આને લિટર વડે ભાગો, તો મૂળ કિંમત તો એને જ આવવાની છે. એટલે તમે સાંદ્રતા લો કે ગ્રામ લેશો, કોઈ જ ફેર પડવાનો નથી. એટલે થોડું ધ્યાન રાખવાનું. બીજું, પ્રથમ ક્રમની પ્રક્રિયા, સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય, 60 મિનિટ આપે છે. એટલે કે અર્ધાયુષ્ય સમય આપ્યો 60 મિનિટ. તો k શોધો, વેગ અચળાંક. તો t1/2 બરાબર
0.693 બાય કે છે તો કે બરાબર 0.693 બાય T1/2 તો જોઈએ અહીંયા 0.693 T1/2 એટલે 60 મિનિટ તો કે બરાબર શું આવશે જવાબ સામે આવશે મિનિટ છે તો મિનિટ ઇનવર્સમાં આવશે જવાબ સામે આવશે મિનિટ ઇનવર્સમાં મેં ઝેરોક્સમાં ભૂલથી સેકન્ડ ઇનવર્સ લખી નાખ્યા છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે બરોબર એટલે જોઈ લેજો તમને ખ્યાલ આવશે નવો ટોપિક જોઈશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે માનો કે એક એસ્ટર લીધો CH3COO C2H5 ઇથાઇલ ઇથેનોએટ એસ્ટરને પાણીમાં નાખો ત્યારે હંમેશા કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બનાવે ફરી એકવાર યાદ રાખજો એસ્ટરને પાણીમાં નાખવાથી એસિડ અને આલ્કોહોલ બનાવે ઇથેનોઇક એસિડ ઇથેનોલ ઇથેનોઇક એસિડ ઇથેનોલ નિપજની આપણે ચર્ચા નથી કરવાની અહીંયા બે પ્રક્રિયક છે જો બે પ્રક્રિયક હોય તો પ્રક્રિયા વેગ કોના પર આધારિત છે પ્રક્રિયા વેગ કોના પર આધારિત છે તો CH3 COO C2H5 અને પાણી ઉપર આધારિત છે સમજી લેજો એટલે હકીકતમાં પ્રક્રિયાક્રમ કયો થાય બે થાય એટલે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે સમજી લેજો પણ તમારે એ પ્રક્રિયાની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા બનાવી છે તો શું કરવાનું તો એસ્ટર વધારે લો તમે અને આ પ્રક્રિયા પાણીમાં બનાવો સોરી એસ્ટર અલ્પ પ્રમાણમાં લો એસ્ટર થોડો લેવાનો છે એટલે થોડો મતલબ હું સમજાવું કે 0.01 મિલી લો માનો કે એક સમજો કે 1 લીટર પાણી લીધું અને એમાં એસ્ટર માત્ર 0.1 ટીપા જેટલું નાખ્યું એટલે અંદર 0.1 ટીપા જેટલું કોણ છે અંદર એસ્ટર છે 1 લીટર કોણ છે અંદર પાણી છે 1 લીટર પાણી તો હવે આમાંથી આ બનશે ખરો પણ 1 લીટર પાણી પેલો 1 ટીપા જેટલું વપરાશે તો પાણી પણ કેટલું વપરાશે 1 ટીપા જેટલું જ વપરાશે પણ તમે લીધું તો પાણી કેટલું 1 લીટર તો કલ્પના કરો તો શું થશે કે પાણીની સાંદ્રતામાં કોઈ જ ફેર નહીં પડે પાણીની સાંદ્રતા કેવી રહેશે અચળ અને પાણીની સાંદ્રતા ન બદલાય તો આ કેવું રહે અચળ કે પણ કેવો અચળ તો પ્રક્રિયા વેગ શું થશે પ્રક્રિયા વેગ બરાબર કે અને આ બે લઈ લો એને આપણે શું કહી દઈએ કે ડેશ નવો અચળાંક લખી શકાય નવો અચળાંક લખાય કે ના લખાય અચળ ગુણ્યા અચળ નવો અચળાંક કે ડેશ તો હવે કઈ ક્રમની બની n બરાબર 1 પ્રથમ ક્રમની ખ્યાલ આવી ગયો હકીકતમાં કયા ક્રમની છે દ્વિતીય ક્રમની છે પણ કોઈ એક પ્રક્રિયક આ બે પ્રક્રિયક છે એમાંથી એક પ્રક્રિયકનો જથ્થો એટલો બધો લઈ લો તમે એટલો બધો લો કે જેથી એ વપરાશે ખરો પણ એની સાંદ્રતામાં બહુ જ નોર્મલ ફેરફાર થશે જેને આપણે શું કરીશું અવગણીશું સાંદ્રતામાં ફેરફાર થતો નથી એવું ધારીશું તો અહીંયા અચળ હશે અચળાંક ગુણ્યા અચળાંક નવો અચળાંક મતલબ પ્રથમ ક્રમની બનશે હજુ ફરી એકવાર સમજાવું માનો કે 0.01 મોલર લીધો હતો આ 10 મોલર લઈએ છીએ આપણે સમજી લો શરૂઆતમાં હોય નહીં
ટી સમય કેટલો થશે? ટી બરાબર 0 સમય છે. ટી બરાબર ટી સમય લેશો તો આ સંપૂર્ણ વપરાઈ જશે. જો આ જેટલો વપરાશે બનશે, આ પણ એટલો બનશે, પણ આ કેટલો વપરાશે? આ વપરાઈ ગયો તો આ કેટલો વધશે? 99, આ 9.99 મોલર જેટલો. જુઓ તો H2 ની સાંદ્રતા કેટલી રહી? શરૂઆતમાં 10 મોલર હતી, પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, ઘટીને કેટલી થઈ? 9.99 થઈ ગઈ. તો 9.99 એટલે 10 મોલર જ કહેવાય કે ના કહેવાય? તો સાંદ્રતામાં બહુ મોટો ફેર પડે છે? ના. પ્રક્રિયા વેગ ઉપર કોનો આધાર હોય? કે જેની સાંદ્રતા બદલાતી હોય. સમજી લેજો, જેની સાંદ્રતા બદલાતી હોય, જેની બદલાતી નથી એ તો અચળ જ રહેશે. તો અહીંયા પાણીની સાંદ્રતા કેવી રહે છે? અચળ, બદલાતી નથી. માટે પ્રક્રિયા વેગ માત્ર એટલે કે અચળ ગુણ્યા અચળાંક એટલે કે નવો અચળાંક, માટે પ્રક્રિયા વેગ વર્ગ થશે. આમ જો ચોપડીમાં કે એની અંદર ડાયરેક્ટ લખેલું છે, થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, કોઈ પણ એસ્ટર હોય, ગ્લુકોઝ હોય, માનો કે ગ્લુકોઝનું જળ વિભાજન કરો, ફ્રુક્ટોઝનું પણ કરી શકો, ખાંડનું પણ કરી શકો. પહેલા ખાંડની વાત કરીએ તો ખાંડનું સૂત્ર C12 H22 O11. ખાંડનું જળ વિભાજન કરો તો શું બનશે? C6 H12 O6 C6 H12 O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. ધ્યાન રાખજો. પણ ખાંડ થોડીક હશે. પ્રક્રિયા ક્યાં કરાવો છો તમે? પાણીમાં કરાવો છો. તો પાણીનો જથ્થો એટલો બધો વધારે છે કે H2 ની સાંદ્રતામાં કોઈ ફેર પડતો નથી. માટે આનો પ્રક્રિયા વેગ કોના પર આધારિત છે? ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. માટે આ પ્રક્રિયા કયા ક્રમની થઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. ખ્યાલ આવી ગયો? તો કોઈ પણ એસ્ટરનું જળ વિભાજન હોય એને પણ આભાસી પ્રથમ ક્રમની બનાવી શકાય. ખાંડનું જળ વિભાજન છે એને પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા બનાવી શકાય. હકીકતમાં પ્રક્રિયા વેગનો આધાર બંનેની સાંદ્રતા ઉપર છે. બંનેની સાંદ્રતા ઉપર હોય તો દ્વિતીય ક્રમની થવી જોઈએ. પણ દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં કોઈ એકની સાંદ્રતા ખૂબ જ વધારે લઈ લેશો તો એની સાંદ્રતામાં કોઈ જ ફેર પડતો નથી. માટે ખાંડની સાંદ્રતા ઉપર જ આધાર રાખશે. માટે પ્રક્રિયા વેગ ખાંડની સાંદ્રતા ઉપર છે. માટે તે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા બને છે.